નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। છેલ્લા કેટલાય સમયથી રાહ જોવાતી હતી કે ચોમાસું નજીક છે અને આ વખતે ચોમાસાની ગુજરાતમાં જલ્દી એન્ટ્રી થવાની છે, પરંતુ આજે 15 તારીખ છે। સામાન્ય રીતે 15 જૂનના રોજ અથવા તો એની પહેલા ચોમાસું ગુજરાતમાં પ્રવેશતું હોય છે, પરંતુ આ વખતે જે સ્થિતિ સર્જાઈ છે, આજે 15 તારીખ છે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે, પરંતુ હજી ચોમાસું બેઠું નથી। તેના કારણે સ્વાભાવિક રીતે લોકોમાં ચિંતા પણ છે, પરંતુ બીજી તરફ શા માટે આ પરિસ્થિતિ ઊભી થઈ છે તે જાણવાનું છે। અને તેની સાથે સાથે જ હવે જ્યારે ગુજરાતમાં આગામી સમયમાં એટલે કે 15 જૂન બાદ હજી કેટલા દિવસો ચોમાસા માટે રાહ જોવી પડશે તેની પણ ચર્ચા કરવાની છે। કયા કયા ફેક્ટરો એવા છે કે જે આ સમયગાળામાં જાણવા જરૂરી છે, અને જો કદાચ હવે ચોમાસું ગુજરાતમાં મોડું બેસશે તો તેની શું આગામી સમયમાં કોઈક અસર થશે કે નહીં તેની પણ આજે મહામંથનમાં કરીશું ચર્ચા। અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી। પરેશભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું મહામંથનમાં। પરેશભાઈ, સૌથી પહેલો સવાલ એ જ કે જે પ્રમાણે અત્યારે ચોમાસાની જે સિઝન છે સામાન્ય રીતે 15 જૂનથી શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વખતે એવું નથી થયું। સૌથી પહેલા એ સમજવું છે। જોવા જઈએ તો બેન, અત્યારે આપણે મોન્સૂન બ્રેકની કન્ડિશન છે। આમ તો મોન્સૂન બ્રેક છે એ ઘણી વખત આપણે જોવા મળતું હોય છે। ગયા વર્ષે પણ વલસાડ આસપાસ મોન્સૂન બ્રેક થયું હતું। આ વર્ષે જોવા જઈએ તો જે મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર જે વરસાદી સિસ્ટમ હતી, જે ડિપ્રેશન બની હતી, એ ડિપ્રેશનને કારણે સમય કરતા વહેલું ચોમાસું કેરળ હોય, કર્ણાટક છે, કોંકણ, ગોવા છે, મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું, પણ 26 મેના રોજ ત્યાં સુધી પહોંચી ગયા પછી 26 મેથી ચોમાસું આગળ નથી વધ્યું। એમાં એના જે વેસ્ટ પાર્ટ અને ઈસ્ટ પાર્ટ બંને એટલે કે પૂર્વ અને પશ્ચિમ બંને દિશાઓમાં ચોમાસું છે એ રોકાયું છે, પણ હવે ફરીથી અત્યારે અરબ સાગરમાં એક કરંટ આવ્યો છે, આને કારણે હવે ચોમાસું આગળ વધશે। અત્યારે ચોમાસું છે આમ કહી શકાય કે મહારાષ્ટ્રના મુંબઈ સુધી તો પહોંચી ગયું છે, અને ઘણા સમયથી જે નૈઋત્યનું ચોમાસું હતું એ નિષ્ક્રિય થયું હતું, પણ અત્યારે અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ બની છે જે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે। આ સિસ્ટમ છે હજુ આગળ વધુ મજબૂત બની અને લો પ્રેશર સિસ્ટમ બને તેવી શક્યતાઓ છે, અને આ લો પ્રેશર સિસ્ટમને કારણે હવે જે આ રોકાયેલું છે મોન્સૂન બ્રેક કન્ડિશન છે તેમાં હવે થોડા ફેરબદલ થશે, અને આ ફરીથી નૈઋત્યનું ચોમાસું છે તે સક્રિય થઈ અને હવે આગળ વધવાનું ચાલુ થશે। જોકે અત્યારે અરબ સાગરની અંદર કરંટ આવ્યો છે, જેને કારણે છેલ્લા 2 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે, એટલે કે રાજ્યના અનેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે, જેમાં ગઈકાલે 14 જૂનના રોજ પણ વરસાદ જોવા મળ્યો હતો। આજે 15 જૂનના રોજ પણ અનેક વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદો જોવા મળ્યા છે। હજુ પણ 1 થી 2 દિવસ વરસાદો આ રીતે જોવા મળશે અને નૈઋત્યનું ચોમાસું ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતાઓ છે। કે એટલું બેન ચોક્કસ ગણી શકાય કે 16 જૂનથી લઈને 20 જૂન દરમિયાન નૈઋત્યનું ચોમાસું છે તે આગળ વધી અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોને કવર કરે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે। બિલકુલ પરેશભાઈ, મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થવી અને ત્યારબાદ ચોમાસું ત્યાં નિષ્ક્રિય થવું, એટલે એની પાછળનું થોડું લોજિક સમજવું છે કે શું પરિસ્થિતિ છે અને શું વરસાદને લઈને કોઈ અસ્થિરતા અત્યારે સર્જાઈ છે? મહારાષ્ટ્રમાં ચોમાસું નિષ્ક્રિય થયેલું મેઇન કારણ હતું આમ તો નૈઋત્યનું ચોમાસું છે સામાન્ય રીતે 1 જૂને કેરળમાં પ્રવેશ કરતું હોય છે, પણ આ વર્ષે અરબ સાગરની અંદર જે એક સિસ્ટમ હતી, જો કે એ સિસ્ટમ વધુ મજબૂત બનીને ડિપ્રેશન સુધી પહોંચી હતી, એ સિસ્ટમ કદાચ પશ્ચિમ દિશામાં ગતિ કરી હોત તો એ સાયક્લોન બને તેવી પણ શક્યતાઓ જે તે સમય હતી, પણ એ પૂર્વ દિશામાં ગતિ કરી એટલે આપણે સાયક્લોનના ખતરામાંથી બચી ગયા હતા। પણ એ સિસ્ટમ જે આગળ વધી ત્યારે અરબ સાગરનો જે તમામ ભેજ છે એ પોતાની તરફ ખેંચીને આગળ પૂર્વ દિશા તરફ આગળ નીકળી ગઈ હતી, કેમ કે કોઈ પણ વરસાદી સિસ્ટમ હોય એ એન્ટી ક્લોક રાઉન્ડની અંદર એના હવાના ચક્રાઓ છે એ ફરતા હોય। જ્યારે એન્ટી ક્લોક રાઉન્ડની અંદર હવાઓ ફરે છે ત્યારે ત્યાં લો પ્રેશર બનતું હોય છે, અને એ લો પ્રેશર છે એ અરબ સાગરનો તમામ ભેજ છે પોતાની તરફ આકર્ષિત કરે, અને પોતાની તરફ જે ભેજ આકર્ષિત કરી ભેજ આકર્ષિત થવાથી એ સિસ્ટમ છે વધુ મજબૂત બને। એ લો પ્રેશર હોય તો પછી વેલમાર્ક લો પ્રેશર બને, ડિપ્રેશન બને, ડીપ ડિપ્રેશન સુધી પણ જતી હોય છે, અને એ જે મજબૂત સિસ્ટમ બની હતી એ અરબ સાગરનો તમામ ભેજ છે પોતાની સાથે લઈને આગળ નીકળી ગઈ,
જેને કારણે મહારાષ્ટ્રની અંદર ચોમાસું છે તે નિષ્ક્રિય થયું હતું, કેમ કે એ સિસ્ટમ પસાર થઈ ગયા પછી નવી કોઈ સિસ્ટમ છે અરબ સાગરમાં બની નહીં અને અરબ સાગરનો જે તમામ ભેજ હતો એ ભેજ આ સિસ્ટમ છે પોતાની સાથે લઈને આગળ નીકળી ગઈ હતી, જેને કારણે આ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ અને આપણે અત્યાર સુધી ચોમાસું છે ત્યાં નિષ્ક્રિય થઈ ગયું. પણ હવે ફરીથી અરબ સાગરમાં પાછો ભેજ એકઠો થયો છે અને હવે ફરીથી એક વરસાદી સિસ્ટમ પણ બની છે. અત્યારે મુંબઈ આસપાસ એનું લોકેશન આવી રહ્યું છે. મુંબઈથી દક્ષિણ પશ્ચિમની અંદર અત્યારે એ સિસ્ટમ સક્રિય છે, એ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે અને હવે ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહી છે, એટલે કે ગુજરાત તરફ એ સિસ્ટમ આવી રહી છે. એટલે અત્યારે પણ એ સિસ્ટમની અસરને કારણે રાજ્યમાં જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે, હજુ પણ આવનારા 24 કલાક આમ તો રાજ્યના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ અને પવન સાથે વરસાદો પડવાના છે અને 16 જૂનથી લઈને 20 જૂનમાં મેં આપને જણાવ્યું એમ નૈઋત્યનું ચોમાસું ગુજરાત પણ પહોંચી શકે છે. જી પરેશભાઈ, બીજો એક પ્રશ્ન એ કે ચોમાસું અત્યારે જે પ્રમાણે લેટ થયું છે, કારણ કે પહેલા એ આગાહી હતી કે આ વખતે વહેલું ગુજરાતમાં ચોમાસું બેસશે, પરંતુ એવું નથી થયું. એટલે પહેલા એ આગાહી હતી કે 90% પણ વધુ વરસાદ થશે. શું એમાં કોઈ ફેરફાર આવશે, એમાં કોઈ અસર થશે? ના બેન, પર્સન્ટેજમાં કોઈ અસર ન થઈ શકે. આમ તો પર્સન્ટેજનો જે માપદંડ જે તે સમયે પ્રિડિક્શન કરીને બધા વેધર એક્સપર્ટોએ આપેલું છે, એનું કારણ એવું છે કે આમ તો છેલ્લા 2-3 વર્ષથી આપણે અલ્નીનોનો સામનો કરતા હતા, પણ આ વર્ષે ઉનાળા દરમિયાન લાનીના સક્રિય થયો હતો અને એ લાનીના ધીમે ધીમે ન્યુટ્રલ તરફ આવ્યો છે. અત્યારે લગભગ એવું લાગી રહ્યું છે કે જૂન એન્ડ સુધીમાં એ ન્યુટ્રલ થઈ જશે અને ચોમાસા દરમિયાન અલ્નીનો અથવા તો લાનીના બંનેમાંથી એક પણની અસર નહીં હોય, એ ન્યુટ્રલ કન્ડિશનમાં રહેશે. એટલે ન્યુટ્રલ કન્ડિશનમાં એ પણ આપણા માટે સારા ચોમાસાના સંકેત છે. બીજું છે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ, જે હિન્દ મહાસાગરનું તાપમાન છે એ પણ આ વર્ષે ફેવરેબલ રહેવાનું છે, આઈઓડી પોઝિટિવ રહેવાનું છે. એટલે જે લાનીના છે એ ન્યુટ્રલ તરફ જાય, આઈઓડી છે એ પોઝિટિવ ફેઝમાં જોવા મળે, જેને કારણે ચોમાસું છે તે સારું રહેતું હોય છે. એટલે અનેક એક્સપર્ટના બધાના જે વ્યૂ જોવા જઈએ તો લગભગ બધાનું માનવું એવું છે કે 98% થી લઈને 106% સુધીનું ચોમાસું જોવા મળશે. એવું જ ચોમાસું આ વર્ષે સારું જોવા મળવાનું છે. આ એક ચોક્કસથી છે, ઘણી વખત એવું બનતું હોય કે ચોમાસું આવે એ પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ થઈ જતી હોય, કોઈ સાયક્લોન બની જાય, કોઈ મજબૂત સિસ્ટમ જે આપણે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં બની હતી એવી બની જાય, તો 2-5 દિવસ ચોમાસું લેટ થતું હોય. પણ 2-5 દિવસ ચોમાસું લેટ થાય એનો મતલબ એવો નથી કે ચોમાસું વીક પડી જશે કે આવનારું ચોમાસું નબળું થશે. એટલે નૈઋત્યનું જે રેગ્યુલર ચોમાસું છે એના પર કોઈ નેગેટિવ અસર અત્યાર સુધી પડી નથી ને આવનારા દિવસમાં પણ પડે એવી કોઈ શક્યતાઓ નથી. ને નૈઋત્યનું ચોમાસું છે એ 98% થી લઈને 106% સુધી રહેવાનું છે. ચોમાસું ભલે 2-3 દિવસ લેટ થાય પણ ચોમાસું સારું રહેવાનું છે. એનાથી કોઈ ગુજરાતી મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી. જી પરેશભાઈ, બીજો એક પ્રશ્ન એ કે ખેડૂતો માટે ખાસ આપ શું કહેશો? ખેડૂતોને કોઈ ચેતવણી આપના તરફથી? આમ જોવા જઈએ તો બેન, લગભગ અત્યાર સુધીમાં જે વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે, મોટા ભાગે ગ્રાઉન્ડનટના એટલે કે મગફળીના જે વાવેતરો કરવામાં આવ્યા છે. હવે પછી વરસાદ પડશે તો કપાસનું વાવેતર છે, સોયાબીનનું વાવેતર છે, આવા વાવેતર થવાની પણ શક્યતાઓ છે. જોકે હવે પછી આ વરસાદમાં કદાચ કપાસ કે સોયાબીનનું વાવેતર થાય તો એમાં કંઈ ખોટું પણ નથી. પણ ખેડૂતોને મારી એક ખાસ અપીલ રહેશે. ઘણી વખત એવું બનતું હોય છે કે હવામાન વિભાગની આગાહી હોય, સ્કાયમેટની આગાહી હોય, મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ ઘણા બધા એક્સપર્ટની આગાહી જોઈ અને ઘણા બધા ખેડૂત છે વરસાદ પહેલા વાવેતર કરી દેતા હોય છે. ત્યારે દરેક ખેડૂત ભાઈઓ મારે એ અપીલ કરવાની છે કે આ વર્ષે વરસાદ પહેલા વાવેતર કરવાની ભૂલ ન કરવી. પૂરેપૂરો વરસાદ થઈ જાય, વાવણી લાયક વરસાદ હોય ત્યારબાદ જ વાવેતર કરવું જોઈએ. એનું કારણ છે કે ઘણી વખત એવું પણ બને છે કે જયારે નૈઋત્યનું ચોમાસું આવતું હોય એટલે આમાં મોટા ભાગે થંડરસ્ટોર્મ એક્ટિવિટી હોય છે, એમાં 2-5 ગામ છૂટી પણ જતા હોય ત્યાં વરસાદ ન પડે અને જો એને વરસાદ પહેલા વાવેતર થઈ ગયું હોય અને આ રાઉન્ડની અંદર કદાચ 2-5 કિલોમીટરનો એરિયો વરસાદમાં બાકા કરીએ તો ખેડૂતોનું મોંઘું બિયારણ છે ફેલ જતું હોય છે. એટલે દરેક ખેડૂત ભાઈએ પૂરતો વરસાદ થાય ત્યારબાદ જ વાવેતર કરવા. અને હવે અત્યાર સુધી તો અમે પણ કહેતા હતા કે મગફળી સિવાયના કોઈ બીજા પાકો વાવવા માટેનો સમય નથી, પણ હવે આજે 15 જૂન થઈ ગઈ છે ને હવે પછી જે વરસાદો પડશે એમાં મગફળી સિવાય કપાસ હોય, સોયાબીન હોય અથવા તો જે શાકભાજી છે, બીજા અન્ય પાકો છે, દરેક પાકો ખેડૂતો વાવી શકે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ પૂરતો વરસાદ થાય પછી ખેડૂતોએ વાવેતર કરવું જોઈએ. અતિવૃષ્ટિ કે અતિ ભારે વરસાદોની જે આગાહી છે કે અમુક વિસ્તારો એવા પણ હશે કે ત્યાં સામાન્ય કરતા
કરતા વધારે વરસાદ પડીએ. પણ ખેડૂતોએ અત્યારે આમ સામાન્ય રીતે જોવા જઈએ તો કોઈ ચિંતાનું કારણ નથી, કે હવે તો ચોમાસું ચાલુ થયું. ચોમાસાની અંદર તો અનેક વખત એવું બનતું હોય કે અતિ વરસાદ પડીએ સામાન્ય કરતા વધારે. ઘણી વખત જળભરાવ જેવી સ્થિતિ થતી હોય, કેમ કે વરસાદની એક એવરેજ છે. ગુજરાતની જે જમીનની સપાટી છે એમાં 1 કલાકની અંદર 3.25 ઇંચ સુધીના વરસાદ પડે તો આપણી જમીન છે પાણીનો નિકાલ કરવા માટે સક્ષમ છે. પણ 1 કલાકની અંદર 3.25 ઇંચ કરતા વધારે વરસાદ પડે અને એવા જ વરસાદો છે કન્ટિન્યુ લગભગ 2 થી 3 કલાક જો પડે તો અતિવૃષ્ટિ જેવો માહોલ થતો હોય ત્યારે નીચાણવાળા વિસ્તારમાં, કોઈ ગ્રામ્ય વિસ્તારોની અંદર ન રહેવું, પશુને પણ નીચાણવાળા વિસ્તારમાં ન રાખવા. આવી કાળજી ચોક્કસથી રાખવી જોઈએ કે અત્યારે એવી કોઈ પરિસ્થિતિ નથી કે અત્યારે કોઈ રેડ એલર્ટ જાહેર કરવું પડે એવી કોઈ શક્યતાઓ નથી. છતાં અત્યારે આપણે સાવચેત રહેવું જોઈએ, કેમ કે અમુક વિસ્તારોની અંદર સામાન્ય કરતા વધારે વરસાદ પડશે. બીજું, વારંવાર અમે જે થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો ઉલ્લેખ કરી રહ્યા છે, એટલે જ્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય ત્યારે વરસાદ થોડો તોફાની હોય, ગાજવીજ અને પવન સાથે વરસાદ હોય, એટલે લીલા ઝાડ નીચેનું ઊભું ઝાડ વૃક્ષ ઘણી વખત ધરાશાયી થાય, પોલ ધરાશાયી થાય, એટલે આમાં આપણે દુર્ઘટનાઓ પણ બનતી હોય છે. અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય ત્યારે વીજળી પડવાના પણ કેસો બનતા હોય છે. એટલે વીજળી પડે તો પણ ઘણી બધી વખત આપણે નુકસાની થતી હોય છે. એટલે ખાસ કરીને અત્યારે શરૂઆતના જે વરસાદો છે તોફાની વરસાદો આવવાની શક્યતાઓ છે, જેથી કરીને આપણે વરસાદ પડતો એ સમયે સુરક્ષિત જગ્યાએ રહેવું એ જ આપણા હિતમાં રહેશે, જેવી દરેક મિત્રોને મારી અપીલ રહેશે. બિલકુલ. પરેશભાઈ, છેલ્લા એ સવાલ કે આપે જે પ્રમાણે વાત કરી કે કેટલાય ભાગો એવા છે કે જ્યાં અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે, એટલે આગામી સમયમાં કયા કયા એવા જિલ્લાઓ કે કયા એવા ભાગો છે કે જ્યાં અતિ ભારે વરસાદ વરસી શકે છે? આમ જોવા જઈએ તો ગુજરાતના 2 રીજન એવા છે કે જે વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે, જેની અંદર આજે 16 થી 20 તારીખનું જે સેશન આવી રહ્યું છે, જેમાં નૈઋત્યનું ચોમાસું છે એ 16 થી 20માં ગુજરાતમાં પ્રવેશ કરવાનું છે. તેમાં સૌથી વધારે તીવ્રતાની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં છે, જેમાં વલસાડ, નવસારી, ડાંગ જિલ્લો હોય, વાપી હોય, સુરતના વિસ્તારો છે, મતલબ કે જે તાપી જિલ્લો છે, જ્યાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં અતિવૃષ્ટિ જેવો માહોલ પણ કદાચ જોવા મળી શકે. અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના અમુક ભાગો અને ભાવનગરના ભાગો, આ જે 4 જિલ્લાઓ છે એમાં પણ થોડુંક અતિ ભારે વરસાદો થાય. એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે, દરિયાકાંઠાથી લઈને 50 કિલોમીટર અંદરના જે વિસ્તારો છે તેમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે અને દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. એટલે આ વિસ્તારના ખેડૂતોએ, નાગરિકોએ બધાએ થોડુંક સાવધાન રહેવું, સાવચેત રહેવું. બાકી તો ઓલ ઓવર ગુજરાતની અંદર આ વરસાદ છે એ 16 થી 20 તારીખ દરમિયાન નોંધાય તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ. જી બિલકુલ, આભાર પરેશભાઈ અમારી સાથે જોડાવા માટે અને આજે માહિતી આપવા માટે, કારણ કે વરસાદની પણ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફરી એક વખત આભાર અમારી સાથે જોડાવા માટે. અને હવે ચોમાસું જે 15 જૂન સુધી સામાન્ય રીતે ગુજરાતમાં પ્રવેશતું હોય છે, પરંતુ આ વખતે ચોમાસું થોડું મોડું છે, પરંતુ એનાથી ડરવાની જરૂર નથી, કારણ કે વરસાદની 90% પણ વધારે આગાહી કરવામાં આવી હતી કે આ વખતે વરસાદ ખૂબ સારો રહેવાનો છે. એ જ પરિસ્થિતિ, ભલે ચોમાસું મોડું બેસશે છતાં પણ એ જ પરિસ્થિતિ રહેવાની છે. અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે, એટલે હવે વહેલામાં વહેલી તકે રાજ્યવાસીઓ જે વરસાદની રાહ જોઈને બેઠા છે એ વરસાદની એન્ટ્રી પણ હવે ગુજરાતમાં થશે. એટલે ચોમાસાની વિધિવત એન્ટ્રી પણ હવે ગુજરાતમાં થશે.